નમસ્કાર. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. અમારી વિશેષ રજૂઆત ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી માર્ગદર્શન મેળવી શકો છો. આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દ્રાક્ષિષ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય સ્કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ભગવાન શ્રી હરિ નારાયણના ચરણોમાં નમસ્કાર. સદગુરુ શિવજીના ચરણોમાં નમસ્કાર. આવતીકાલનો દિવસ એટલે શુક્રવાર અને શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધર સુધી. એવું કહેવાય છે કે જીવની કુંડલીની અંદર શુક્ર સારું ને એ લોકોના જીવનની અંદર હંમેશા સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. અને એની સાથે શુક્રની સાથે જે વ્યક્તિની કુંડલીમાં બૃહસ્પતિ ગ્રહ સારો, એટલે બૃહસ્પતિ એટલે જ્ઞાન અને દેવતાઓના ગુરુ છે, અને શુક્ર મહારાજ છે દાનવના ગુરુ છે, એટલે વિદ્યા સાથેની લક્ષ્મી સમૃદ્ધિ પ્રાપ્તિ કરવાનો દિવસ એટલે આવતીકાલનો દિવસ. આવતીકાલના દિવસે વિશાખા નક્ષત્ર છે, એટલે વિશાખા નક્ષત્રના સ્વામી છે બૃહસ્પતિ ગ્રહ દેવતા, અને વાર છે શુક્ર. એટલે એવું કહેવાય છે કે ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંવરઃ. શુરા એટલે દેવતાઓ, જે દેવતાઓના ગુરુ છે એવા બૃહસ્પતિ અને એમનું નક્ષત્ર, અને સાથે વાર છે શુક્રવાર. શુક્રવાર એટલે સમૃદ્ધિનો વાર. એની સાથે તિથિની વાત કરીએ તો આવતીકાલે છે ચતુર્થી તિથિ, એટલે ચોથ તિથિના સ્વામી છે શ્રી મહાગણેશ, જે રિદ્ધિ અને સિદ્ધિના દાતા છે. તો આપણે શ્રી મહાગણેશના ચરણોમાં નમસ્કાર કરી અને આવતીકાલનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણીએ. તો ભચક્રની પહેલી રાશિ એટલે મેષ રાશિ, જેના અક્ષર છે અ લ ઈ, એટલે જે સ્ત્રી પુરુષનું નામ મેષ રાશિ પર છે તેમના દિવસે આવતીકાલનો દિવસ એક જ્ઞાનયુક્ત સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો દિવસ. મેષ રાશિમાં ગોચરનું પરિભ્રમણ બૃહસ્પતિ મહારાજ છે, અને 7મો ચંદ્ર વિશાખા નક્ષત્ર સાથે છે. એટલે 7મો ચંદ્ર હંમેશા લક્ષ્મી સમૃદ્ધિ ઐશ્વર્ય આપે, જાહેર ક્ષેત્રથી સફળતા અપાવે, સામેના પક્ષની અંદર સફળતા યશ પ્રતિષ્ઠા અને વિજય અપાવે, શત્રુ પર પોતાનો પ્રભાવ રાખી શકે. દૈનિક આવક એટલે જે દૈનિકનો આવક છે એ લોકોને દૈનિક આવકની અંદર પણ વધારો થતો જણાય. તેની સાથે શુક્ર ગ્રહ અનુકૂળતા હોવાથી ભાગ્ય પણ તમને સાથ આપતું જણાય. એટલે આવતીકાલના દિવસે મેષ રાશિના જાતકો માટે ભાગ્ય દ્વારા, જ્ઞાન દ્વારા લક્ષ્મી સમૃદ્ધિ પ્રાપ્તિ કરવાનો એક યોગ્ય અને ઉત્તમ દિવસ છે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. આવતીકાલે ગુરુનું નક્ષત્ર, એટલે મેષ રાશિના જાતકોએ વડીલોને આદર સત્કાર માન સન્માન આપવું, માતા પિતાને પગે લાગીને દિવસનો પ્રારંભ કરવો, શક્ય હોય તો સારી બુક્સ વાંચવી. શુક્રવારનો દિવસ છે એટલે સુગંધી પદાર્થ લગાવવા. એટલે આવતીકાલના દિવસે પુસ્તકનું જ્ઞાન અને એક સૌંદર્ય પ્રસાધનના સાધનોમાં જો આપને જે દાન કરશો તો આવતીકાલનો દિવસ આપના માટે કલ્યાણકારી ઉત્તમ રહેશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિ એટલે જે અક્ષર, જેના નામ છે બ વ અક્ષર પર જે સ્ત્રી પુરુષના નામ છે એમના માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી, મંગલમય, આનંદ ઉત્સાહમાં રહે, સ્વાસ્થ્ય સારું રહે. સ્વાસ્થ્યના જો પ્રશ્ન હોય તે પ્રશ્ન હલ થતા જણાય. જો પુરાની કોઈ જૂની ઉઘરાણી બાકી હોય તે ઉઘરાણી પણ આવતી જણાય. ભૂતકાળની અંદર પણ કહેલું છે કે ભાઈ જે ભૂતકાળની અંદર અમુક નક્ષત્રની અંદર જો અમુક પ્રકારના કાર્ય કર્યા હોય અને કાર્યના જો લાભ ન મળ્યા હોય તો વૃષભ રાશિના જાતકોને આવતીકાલે લાભ મળતા જણાય. શુક્ર મંગળની યુતિ છે એટલે સ્ત્રી મિત્રો દ્વારા લાભ પ્રાપ્ત થાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. 3/11/84. જી, ફરી એકવાર જણાવશો. મારા દાદાનો જી, એમની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. 3/11/84. જી, એમનો જન્મ સમય 11:20 11:20 રાતના દિવસના. રાતના સાંજના. જી, એમનું જન્મ સ્થળ. જન્મસ્થળ માણસ તાલુકા. જી, આપનો પ્રશ્ન શું છે. એના લગ્ન યોગ કેદી છે ને એક જગ્યાએ વાત ચાલે છે તો શું થશે લક્ષ્મણ? જી જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો બેન? રાજભાઈ. રાજભાઈ. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ પોતાના જે બીજા સ્થાનની અંદર છે એટલે લગ્ન વિલંબથી થવાની સંભાવના છે, પરંતુ એ ગાડી કર્કનો મંગળ એટલે માંગલિક કુંડલી પણ કહી શકાય. તો માંગલિક કુંડલીના કારણે મંગળનું નિરાકરણ કરાવવું. સૂર્ય ચંદ્ર યુતિમાં છે એટલે અમાવાસ્યાની આસપાસનો જન્મ હોય અથવા તો
અમાવાસ્યા પછીની જે પ્રતિપદા છે પ્રતિપદાનો જન્મ હોય તો એનું પણ નિરાકરણ કરાવજો. વર્તમાનની અંદર તુલા રાશિનો ચંદ્ર છે એટલે મેષ રાશિનો ગુરુ છે એટલે ગુરુ શુક્રની પ્રતિયુતિ છે એટલે લગ્ન યોગ મધ્યમ ચાલી રહ્યો છે અને જે બૃહસ્પતિ બદલાશે ત્યાર પછી પણ લગ્ન યોગનો વિશેષ બની રહ્યો છે એટલે ગુરુનું નિરાકરણ અમાવાસ્યાની છાયામાં જન્મ છે એનું નિરાકરણ કરાવી મંગળનું રત્ન ધારણ કરાવો અથવા તો મંગળનો જે રુદ્રાક્ષ આવે છે ત્રણમુખી એ રુદ્રાક્ષ ધારણ કરાવો. શનિ પતિ પત્નીના સ્થાનનો માલિક છે એટલે વિલંબ થવાની સંભાવના પણ વધુ પ્રમાણમાં છે. તો શનિના નિરાકરણ માટે હનુમાનજીના મંદિરની અંદર શનિવારના દિવસે જે તેલ સિંદૂર અડદ ચડાવવામાં આવે તો શનિની કૃપા થાય તો શીઘ્ર વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિની વાત કરી રહ્યા હતા. વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે સુગંધી પદાર્થનું દાન કરવું. દહીંનું પણ દાન કરી શકાય, કેમ કે દહીં છે એ શુક્રનો પદાર્થ છે અને શુક્રની સુખની વૃદ્ધિ માટે, આવકની વૃદ્ધિ માટે, લક્ષ્મી ધન સમૃદ્ધિની વૃદ્ધિ માટે આવતીકાલે વૃષભ રાશિના જાતકોએ દહીંનું દાન અને સુગંધી પદાર્થનું દાન કરવાથી આપનો દિવસ ઉત્તમ રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના સ્વામી છે બુધ ગ્રહ દેવતા અને બુધ ગ્રહ છે એ પોતાનાથી 11મા સ્થાનમાં એટલે મેષ રાશિની અંદર રહેલા છે અને મિથુન રાશિનો 5મો ચંદ્ર એટલે સંતાન દ્વારા લાભ થાય. આવતીકાલે પુણ્ય બળ સાથ આપતી જણાય. પોતાની બુદ્ધિ અને વિવેકપૂર્વક જો કાર્ય કરે તો વિવેકપૂર્વક કરેલા કાર્યની અંદર સફળતા મળતી જણાય છે. દાંપત્ય જીવનની અંદર પણ મધુરતા પ્રેમ જણાય. મિથુન રાશિના જાતકોનો જેનો વિવાહ યોગ નથી તો વિવાહની વાત આગળ બનતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય અને ભાગ્ય દ્વારા અને વડીલો દ્વારા આવતીકાલનો દિવસ એમના આશીર્વાદથી મંગલમય જાય અથવા તો વડીલોના માર્ગદર્શન દ્વારા જો કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી આવતીકાલનો દિવસ સફળતા મળી રહે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. 9/2000 સમય જી. 16:54 અમદાવાદ. જી, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. સમસ્યા છે આ છોકરો ભણ્યો નથી બહુ, ત્યારે આગળની જિંદગી કેવી જશે? જી, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. દર્શક મિત્રો, આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપણી સમસ્યા અમે શાંતિથી સાંભળી શકીએ. 2003 જી મહિનો કહું છું. જી, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. 9/9/2003 જી, આપનો જન્મ સમય. 9/9/2003 9 સપ્ટેમ્બર 2003. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમે તમને શાંતિથી સાંભળી શકીએ. હેલો હેલો હા બોલો. જી, હવે જન્મ સમય જણાવશો. હા જી, જન્મસ્થળ. જી, આપનું જન્મ સ્થળ. જન્મ સ્થળ જણાવશો. જી, આપનો પ્રશ્ન શું છે? છોકરો ચોપડી સુધી ભણ્યો છે જી તો આગળ એની જિંદગી કેવી જશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો ટીવીનો અવાજ બંધ છે કે ચાલુ છે સાહેબ? આપનો દીકરો ભણ્યો નથી. આપનો પ્રશ્ન એવો છે, વિદ્યાસ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર અષ્ટમ ભાવમાં સૂર્ય સ્વગ્રહી સાથે છે એટલે ભાગ્યથી સફળતા મળે. એટલે ભાગ્યસ્થાનનો માલિક બુધ પોતાનાથી બીજે છે એટલે બુધની ઉપાસના કરાવી. ચંદ્ર મંગળની લક્ષ્મી યોગ છે એટલે મહેનત દ્વારા પરિશ્રમ દ્વારા ચોક્કસથી એમનું જીવન સારું જાય છે. પરંતુ સુખ સ્થાનની અંદર રાહુ છે તો જન્મસ્થળથી જો બાળક દૂર રહે તો એનું ભાગ્યોદય શીઘ્ર થાય એવું કહેવાય. હેલો જી શાસ્ત્રીજી, આપણે મિથુન રાશિની વાત કરી રહ્યા હતા. મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકો આવતીકાલનો શુભ નવપંચમ યોગ અને બુધ પોતાનાથી 11મા સ્થાનમાં લાભ સ્થાનની અંદર છે એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ એવું કહે છે. આવતીકાલે જો બુધ ગ્રહની એક માળા કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે પરંતુ જો બુધનો મંત્ર ન ફાવતો હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરી એક માળા કરીને જો દિવસનો પ્રારંભ કરશો તો આવતીકાલનો દિવસ મિથુન રાશિના જાતકો માટે કલ્યાણકારી અને મંગલમય રહેશે.
જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. ચોક્કસ. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ અક્ષર છે, એટલે જે સ્ત્રી પુરુષનું નામ ડ અક્ષરો પર છે એમના માટે આવતીકાલે ગજકેસરી નામનો રાજયોગ બની રહેલો છે. ગુરુ વિશાખા નક્ષત્રમાં છે અને ચંદ્ર પણ વિશાખા નક્ષત્રમાં, એટલે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં અને કર્ક રાશિનો માલિક એ ચંદ્ર દેવતા છે. એટલે ચંદ્રનું પરિભ્રમણ તુલા રાશિની અંદર હોવાથી ચોથો ચંદ્ર એટલે સુખના સાધનોમાં વધારો થાય, માતા પિતાના પરિવારની અંદર વધારો થાય, યાત્રા પ્રવાસ કરી શકાય. માતાના આશીર્વાદથી આવતીકાલનો દિવસ કર્ક રાશિ માટે કલ્યાણકારી મંગલમય રહે. પરંતુ ચોથા સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર ષડાષ્ટક યોગ કરીને અષ્ટમ ભાવમાં હોવાથી આવતીકાલે વાહન સાવચેતીપૂર્વક ચલાવવું, ઉત્સાહમાં આવીને ખોટા નિર્ણય નહીં કરવા, ખોટા ડોક્યુમેન્ટની અંદર સહી ન કરવા અને વાણી દ્વારા આવતીકાલે ધન ઉપાર્જન કરવાનો એક ઉત્તમ યોગ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, 4/1 જી એની જન્મ તારીખ 4/1 જી, એમનો જન્મ સમય ફરી એકવાર એમની જન્મ તારીખ જણાવશો. એનો જન્મ તારીખ 4/1 સમય એનો સમય 11:10 સવારના કે રાતના. દિવસે. જી, જન્મસ્થળ જન્મસ્થળ અંગ્રેજો. જી, આપણો પ્રશ્ન શું છે. એને છે ને નોકરી લેને મહેનત છે, છોકરી નહીં મળતી. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી જી, નોકરીનો પ્રશ્ન છે ને લગ્નનો પ્રશ્ન છે. નોકરી સ્થાનનો માલિક શનિ ચંદ્ર છે અને ચંદ્રના પર શનિ ગ્રહની દ્રષ્ટિ છે અને કર્મસ્થાનની અંદર રાહુ પણ છે. મેષ રાશિ છે. દીકરાનું નામ જણાવશો. આપના દીકરાનું નામ જણાવશો બેન. આકાશભાઈ નામ છે. બરાબર છે. લગ્ન યોગ નીકળી ગયો, આપને લગ્ન કેમ નથી થયા? વિલંબ થવાનું કારણ? તમારા દીકરાને સૂર્યની ઉપાસના કરાવડાવો તો ચોક્કસથી વિવાહ યોગ પણ બનશે અને આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે. માંગલિક કેવું કઈ છે નહીં. શનિ ગ્રહ છે એટલે શનિ ગ્રહ ની ઉપાસના કરાવો અને સૂર્યની ઉપાસના કરો. જો પ્રાતઃકાલે સૂર્ય નમસ્કાર કરે અને શુક્ર ગ્રહ એટલે શુક્ર સ્ત્રીનો કારક ગ્રહ છે, લગ્નનો કારક છે, તો શુક્રનું દાન કરાવે, શુક્રનું રત્ન ધારણ કરી શકાય. અને નોકરી માટે ચંદ્ર એટલે શિવ, તો ભગવાન શિવજીની આરાધના કરે, ચોક્કસથી નોકરીમાં પણ સાનુકૂળતા રહેશે અને શીઘ્ર વિવાહ યોગ પણ બનશે. અત્યારે વિવાહ યોગ ચાલુ છે તો પરિશ્રમ કરવામાં આવે વધુ અને ધર્મ કાર્ય કરવામાં તો ધર્મના આશીર્વાદથી શીઘ્ર વિવાહ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકોએ આવતીકાલે પોતાના ભાગ્યને અભ્યુદય કરવા માટે બૃહસ્પતિ એટલે ગુરુનું દાન કરવું, પીળી ચણાની દાળ, પીળા વસ્ત્રનું દાન કરવું, શક્ય હોય તો ઘીનું દાન કરવું, એનાથી પણ વધારે શક્ય જો શક્ય હોય તો સુવર્ણ એટલે સુવર્ણનું દાન કરી શકાય, ચણાની દાળનું દાન કરી શકાય, પીળા કલરના વસ્ત્ર દાન કરી શકાય. જો આ રીતે દાન કરીને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલમય રહેશે. શુભ નવપંચમ યોગ બની રહ્યો છે અને ગુરુ ગ્રહ સાનુકૂળતા છે. તો ગુરુની કૃપા માટે, શુક્ર ગ્રહની કૃપા માટે આટલું દાન કરીને દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસથી આપનો દિવસ મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 5મા મહિનાની 28 તારીખ 1996. જી, આપનો જન્મ સમય. 1996 આપનો જન્મ સમય જણાવશો. સવારનો સમય 6 વાગ્યો. જી, જન્મ સ્થળ. તો સ્થળ આપણે સાઈબાગ. જી, આપણા પ્રશ્ન શું છે. મેં મારા નોકરી નહીં થઈ શકતી અને નોકરીનો આમ મહિનો ટકીને કરું છું, પછી નોકરી નથી થઈ શકતી અને આમ બધી રીતે મારા કામ બધા અટકાઈ જાય છે. જે મારા નોકરીના આધાર જે ઘરના કામ બી લઉં છું એ બી મારા અટકી જાય છે. જી, આપનું નામ જણાવશો અને આપ શેના વિશે અભ્યાસ કરી જણાવશો. આપને નોકરી સ્થાનનો માલિક શુક્ર ધન સ્થાનમાં છે. હું 10 ફેર છું અને હું જોબ કરું છું. બરાબર છે.
નોકરી સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર ધન સ્થાનમાં છે, એટલે આપણે ચોક્કસ મારું નામ વિજય છે. જી નોકરીથી જ તમને ધન લાભ થશે, એટલે નોકરી કરજો. થોડુંક સહન કરીને રહેવાનું, કેમ કે ચંદ્ર અને રાહુની આપની કુંડલીમાં ગ્રહણ યોગ અને પિતૃદોષ બની રહેલું છે, જેના કારણે જીવનની અંદર અવારનવાર સમસ્યા ઉત્પન્ન થાય છે. તો ગ્રહણ દોષ અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો. આપની જ્ઞાતિ કઈ છે? વાલ્મીકી. અચ્છા, તો આપના ઈષ્ટદેવ કોણ છે, કુળદેવી કોણ છે? ઋષિદેવ. બરાબર છે. તો એમની રોજ 3 માળા કરશો ને તો ચોક્કસથી આપનું કલ્યાણ થશે, કેમ કે આપણે જે ભાગ્યસ્થાનનો માલિક શનિ લાભ સ્થાનમાં છે અને નોકરી સ્થાનનો માલિક ધન સ્થાનમાં છે, એટલે ભાગ્યથી નોકરી ને નોકરીથી ધન લાભ મળે, એટલે આપણે નોકરી જ કરવાની છે. અને જે નોકરીમાં જે બાધા આવે છે ને બાધા નિવારણ માટે તમારા જે કુલદેવતા છે, ઈષ્ટ દેવતા છે, એમની રોજ 3 માળા કરશો તો ચોક્કસથી આપનું કલ્યાણ થશે. અને વધુમાં મંગળનું રત્ન ધારણ કરો જો લગ્ન ન થયા હોય તો. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 15/6/91. જી, આપનો જન્મ સમય? જન્મ સમય રાતના 12 વાગ્યા સુધી. જી, જન્મ સ્થળ? 12 વાગ્યા પછી. જામકીમડી કંડોળા પાસે. જી, આપનો પ્રશ્ન શું છે? લગ્ન. રાત્રે 12 વાગ્યા પછી પણ કેટલા લખીએ બેન? આપણે એને કઈ તારીખ લખીએ? 15/6/91. બરાબર છે. 15 તારીખે રાત્રે, એટલે 16 તારીખ આવે કે 14 તારીખે રાત્રે? અને કેટલા વાગે? નહીં, 16 આવે તો પેલા 15 માં થાય છે. હા, તો 16 લખીએ આપણે. અને કેટલા વાગે લખીએ? 12 વાગ્યા પછી. 12 વાગ્યા પછી 1:30 ની અંદર. 1:30 લખું, બરાબર છે ને બેન? સાચો સમય છે ને? હા, 12 વાગ્યા પછી ખબર છે સાહેબ. આમાં કેવું હોય બેન કે 12 વાગ્યા પછી છે ને 1 પણ વાગે ને 2 પણ વાગે ને 3 પણ વાગે. તો શું આપણે ચોક્કસ જો આપણે પ્રિડિક્શન કરવું હોય ને તો સમય ચોક્કસ હોય તો આપણે વધુ સત્યના નજીક જઈ શકીએ. આપણે જન્મસ્થળ કયું છે? લીમડી. હા. બરાબર છે. દીકરો છે કે દીકરી છે? દીકરો. દીકરો છે. દીકરાનો પ્રશ્ન શું છે બેન? લગ્ન. લગ્ન. 91ની સાલમાં જન્મ છે, એટલે બહુ મોટી ઉંમર થઈ ગઈ. આટલું બધું કેમ વિલંબ કરાયો બેન તમે દીકરાને? હા. પતિ પત્નીના સ્થાનનો માલિક કન્યા છે, કન્યા રાશિનો માલિક બુધ છે, અને બુધ યોગકારક થઈને પરાક્રમ સ્થાનમાં છે, એટલે અસ્તનો છે, એટલે બુધનું નિરાકરણ કરાવો દીકરાનું. અને કુંડલી તો બહુ સરસ છે. ભાગ્યસ્થાનની અંદર યોગકારક ગ્રહ છે. પંચમ સ્થાનમાં એટલે સંતાન સ્થાનમાં શુક્ર, ચંદ્ર, ગુરુ અને મંગળની યુતિ, એટલે ગુરુ ઉચ્ચનો છે. ગજકેસરી નામનો યોગ પણ બની રહ્યો છે. શુક્ર ચંદ્રનો લક્ષ્મી યોગ પણ છે, એટલે કુંડલી બહુ સરસ છે. એમના શીઘ્ર વિવાહ કરાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાયના 10,000 જપ દીકરા જોડે કરાવી દો જાતે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા, નમસ્તે. નમસ્તે, આપની જન્મ તારીખ જણાવશો? 21 ઓગસ્ટ 77. જી જી, આપનો જન્મ સમય? 9:30 રાત્રે. જી મહારાષ્ટ્ર પૂના. જી, આપનો પ્રશ્ન શું છે? અમારા ડાયોસ થયા છે. જી ફરી લગ્ન થઈ જશે અને ક્યારે થશે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું સાહેબ નામ જણાવશો? રીતેન પટેલ. બરાબર છે. અત્યારે આપ શું કરી રહ્યા છો? વ્યવસાય છે કે બિઝનેસ છે કે નોકરી છે? હેલો. હા, આપ અત્યારે નોકરી કરો છો કે બિઝનેસ કરો છો સાહેબ? અત્યારે કશું જ નથી કરતો. બહારથી આવેલો છું ને અમે જવાનું નથી, એટલે મારા લગ્ન થશે કે કેમ? નોકરી નહીં કરતા સાહેબ છોકરી કોણ આપશે સાહેબ? નોકરી તો કરવી પડે, કંઈક તો કરવું પડશે ને. હાજી સાહેબ. હા, કેમ કે દીકરી પણ કઈ શું કરો છો પહેલો પ્રશ્ન એ જ આવશે. જ્યોતિષીને પૂછશો તો બરાબર છે, પણ છોકરીવાળાને પૂછશો કે મારે લગ્ન માટેની વાત કરશો તો પહેલા દીકરો છોકરો શું કરે છે, આવો પ્રશ્ન પહેલો જ આવશે. આપના લગ્ન જીવન પતિ પત્નીના સ્થાનની અંદર રાહુ છે, તો રાહુનું નિરાકરણ કરાવશો ચોક્કસથી લગ્ન યોગ બનશે. કેમ કે શુક્ર અને ગુરુ કેન્દ્રમાં ભેગા છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર મિત્ર ક્ષેત્રમાં છે, એટલે કુંડલી તો આપની સારી છે. થોડીક વધારે પરિશ્રમ ને મહેનતની આવશ્યકતા છે. સૂર્ય સ્વગ્રહી છે નોકરી સ્થાનની અંદર, એટલે આત્મવિશ્વાસ પણ આપનામાં બહુ છે. એટલે આત્મવિશ્વાસથી આગળ વધજો અને નોકરી ક્યાંક રાખો તો નોકરી દ્વારા જ હંમેશા છોકરી મળશે. અને અત્યારે વિવાહ યોગ ચાલુ છે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો? જી, સિંહ રાશિ એટલે જેના અક્ષર મોટા અક્ષરો છે એમને આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહેશે, કેમ કે સૂર્ય છે રાશિનો માલિક
અને સૂર્ય દેવતા છે અને દેવતાઓના ગુરુ એટલે બૃહસ્પતિ દેવતા છે, અને જે પ્રાણી માત્રની અંદર જે જીવ રહેલો છે એ જીવના જો કારક ગ્રહ હોય તો બૃહસ્પતિ ગ્રહ છે. એટલે આવતીકાલનો દિવસ વિશાખા નક્ષત્રના સ્વામી બૃહસ્પતિ દેવતા એટલે ગુરુ અને સૂર્યનો સંજોગ હોવાથી સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે જ્ઞાનયુક્ત દિવસ પસાર થાય, સારી ચર્ચાઓ થાય, વિચારણા થાય, નાની મોટી યાત્રા થાય, ધર્મ કાર્ય થાય, સ્વાસ્થ્યના જો પ્રશ્નો હોય તે હલ થતા જણાય, અને દાંપત્ય જીવન પ્રેમ મધુરતા થાય, અને ધાર્મિક યાત્રાઓ પણ કરી શકાય, અને ધર્મની અંદર વ્યય થવાના પણ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જી, આપની જન્મ તારીખ, ખબર નથી. જી જન્મ સમય, જન્મ સમય ની ખબર, ખાલી તારીખ ની ખબર છે અને રાત્રે જન્મ. જી આપનું પૂરું નામ જણાવશો? જી આપનું નામ જણાવશો? મારું નામ વિદ્યાબેન. જી, આપનો પ્રશ્ન શું છે? મને પિતાનું સુખ નહીં જોઈ, પતિનું સુખ નહીં જોઈ, મારા પતિ માનસિક બીમારી. જી તો અને મારા હું પોતે નોકરી કરતી હતી પણ જી તો મારા પૈસા એક લઈ ગયા, મને જે જગ્યાએ પૈસા છે તો મારા પૈસા નહીં આવતા અને હું બહુ દુઃખી છું. જી મને સુખ મળશે જ નહીં, પૂછ્યું છું. જી આપને જન્મ તારીખ આપને યાદ નથી કે આપને આપનો જન્મનો ટાઈમ પણ યાદ એટલે નથી? એક તો છે તે સોરી એક છે, ખબર નથી મને. બરાબર છે. પહેલા તો ખાસ આપને જણાવવાનું બેન, અને તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે જ્યોતિષ વિદ્યા છે ને એક જ્ઞાનની વિદ્યા છે, એક વિજ્ઞાન છે ને એક શાસ્ત્ર છે. કોઈ નથી જાદુ કે કોઈ ચમત્કાર નથી. એટલે જે જન્મ તારીખ છે, જન્મ તારીખના અને જન્મ સમયના આધાર પર જે હોરોસ્કોપ એટલે લગ્ન કુંડલી નીકળતી હોય છે, એ લગ્ન કુંડલી અથવા તો ચંદ્ર કુંડલી પર આપણે આપણું જીવન સુંદર બનાવવાનું એક માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે. એટલે આપની તારીખ પણ ખબર નથી પાકી, કે આપનો ટાઈમ પણ ખ્યાલ નથી. પરંતુ તમારો જે પ્રશ્ન કુંડલી પ્રમાણે અત્યારે સિંહ લગ્ન આવે, અને સિંહ લગ્ન પ્રમાણે તમે રોજ સવારે 10 મિનિટ સૂર્યનારાયણના સામે ઊભા રહી અને સૂર્યનારાયણને પ્રાર્થના કરો, ભાઈ અમારાથી જાણતા અજાણતા શરીરથી, વાણીથી, મનથી જે કંઈ અપરાધ એ અપરાધ ક્ષમા કરો. આવી રીતે જો વારંવાર તમારા ગુનાની માફી માંગવામાં આવશે તો કોક જન્મના થયેલા ગુના હોય એ ગુના સૂર્યનારાયણની કૃપાથી દૂર થાય, અને તમારી દરિદ્રતા દૂર થશે, અને સૂર્યનારાયણની કૃપાથી તમારા મનના સંકલ્પ પૂર્ણ થાય, એવું આપણે શાસ્ત્ર પ્રમાણે કહી શકીએ. જી શાસ્ત્રીજી, આપણે સિંહ રાશિના જાતકોની વાત કરી રહ્યા હતા. જી, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, એમની જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જી, એમનો જન્મ સમય? જી, એમનું જન્મ સ્થળ? જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન અને આપની જન્મ તારીખ બીજી વાર જણાવશો બેન? 30 જાન્યુઆરી 1900 ને? હેલો આપનો સ્પષ્ટ અવાજ નથી આવી રહ્યો, બીજી વાર જણાવશો બેન? જી 30/1/1999. બરાબર છે. જન્મ ટાઈમ જણાવશો બેન? સવારે 6 કલાકે. બરાબર છે. હા, અને વેરાવળ? જી, વેરાવળ સોમનાથ. બરાબર છે ને? હા, શું પ્રશ્ન હતો આપણે દીકરીનો? અચ્છા, શું નામ છે વ્યક્તિ? કોણ નામ શું છે? કુંડલી છે એમનું? કૃષ્ણાબેન. એમને નોકરીની બદલી કરાવી છે આપને? અત્યારે બેન ન કરાય, કારણ કે નોકરી સ્થાનનો માલિક શુક્ર છે, અને શુક્ર લાભ સ્થાનની અંદર સ્વગ્રહી પરિભ્રમણ કરે છે. એટલે ખોટા નિર્ણયથી બચજો. ગુરુ સ્વગ્રહી છે, પરંતુ વિશાખા નક્ષત્રમાં છે આવતીકાલનો દિવસ. એના સાથે અહીંયા જે કર્મસ્થાનનો માલિક બુધ છે ને, એ બુધ અત્યારે મેષ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે શનિના સાથે છે. એટલે અત્યારે જે ચાલુ નોકરી છે એ નોકરી છોડવી નહીં, અને નવી નોકરીમાં જો એક સિક્યુરિટી ન હોય તો બદલતા પહેલા વિચાર કરજો. અને જ્યોતિષના આ જે કુંડલી છે, કુંડલી પ્રમાણે એવું કહેવાય કે ભાઈ અત્યારે નોકરી બદલવી હિતાવહ નથી. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો? સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે શુભ નવપંચમ યોગ એટલે ભાગ્યસ્થાનનો માલિક
મંગળ બની રહ્યું છે, તો આવતીકાલના દિવસે મંગળનું દાન કરીને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આવતીકાલનો દિવસ સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી રહેશે. એટલે તાંબાનું દાન કરી શકાય, ઘઉંનું દાન કરી શકાય, ગોળનું દાન કરી શકાય અને ઘીનું દાન કરી શકાય. એટલે ચોથ છે, એટલા માટે જો મંગળનું દાન કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કન્યા રાશિ એટલે બુધ, અને બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુદ્ધિદાતા, ધનપ્રદ, બુદ્ધિયુક્ત કરવા કરેલા કાર્યમાં. હેલો જી. હેલો જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. 21 ઓગસ્ટ 1977. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરશો. આપણો ટીવીનો અવાજ બંધ કરજો. જી, હવે આપણો જન્મ સમય જણાવશો. 9:30 સવારના. પૂના મહારાષ્ટ્ર રાતના 9:30. જી, આપનો જન્મ સમય રાતનો છે કે દિવસનો? રાતનો 9:30. જી, હવે આપનો પ્રશ્ન શું છે? હા, એટલે મારો ડાયવર્સ થયા છે સર. ફરી થશે. હું નાનો મોટો ધંધો કરું છું. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, આપણો જન્મ પુના થયો છે. 21/8/77 આપણો જન્મ તારીખ છે, બરાબર છે? હા સર. બરાબર છે. અને 21 ઓગસ્ટ 77. 5 મિનિટ પહેલા જ આપણે આજ કુંડલી પર આપની જોડે ચર્ચા કરી, બરાબર છે? હા સર, પણ મને ખ્યાલ ના આવ્યો એટલે સોરી સર. જી 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 જી, કાંઈ વાંધો નહીં. તમે છે ને રાહુના જપ 10,000 કોઈ બ્રાહ્મણ પાસે કરાવો અથવા જાતે કરી દો. હા. અને રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો, ચોક્કસથી આપનો વિવાહ યોગ પણ બનશે. અને પહેલા મેં આપને કહ્યું કે નોકરી વગર છોકરી ન મળે, તો એક નોકરીને વ્યવસાય કરવાની જરૂર છે. કેમ કે જ્યોતિષ માર્ગદર્શન આપશે. જ્યોતિષ નોકરી પણ નહીં આપે અને જ્યોતિષ છોકરી પણ નહીં આપે. એટલે સારી નોકરી હશે તો ઓટોમેટિક સારી છોકરી મળી જશે. પરંતુ દાંપત્ય જીવનની અંદર તમારે રાહુ છે તો રાહુનું નિરાકરણ કરાવો, ચોક્કસથી તમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હા, જન્મ તારીખ. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો. હા હા. જી, હવે આપની જન્મ તારીખ જણાવશો. 21/89. જી, જન્મ સમય. જમના 7:30 વાગે સવારે. જી, જન્મ સ્થળ. ગ્રામ પંચાયત, નરોડા ગ્રામ પંચાયત. જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન શું છે? કન્યા રાશિ મેરી કન્યા है. જી, આપની સમસ્યા શું છે? આપનું માર્ગદર્શન જોઈએ છે તે પ્રશ્ન શું છે? જી, અમારા કઈ રીતે પહેરવાની હાથમાં? બરાબર છે. આપની કન્યા રાશિ સાચી છે. આપે જે બોલ્યા આપની રાશિ સાચી છે, કન્યા રાશિ. આપને ગુરુનું રત્ન ધારણ કરવું સારું રહેશે આપને. અને સૂર્ય ગુરુનું રત્ન પોખરાજ રત્ન, હા, પોખરાજ રત્ન ધારણ કરવું સારું રહેશે. અને ભાગ્યસ્થાનનો માલિક છે સૂર્ય, એટલે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો. કેટલા વાગે ઉઠો છો ભાઈ તમે સવારે? 7 વાગે 8 વાગે. 7-8 વાગે. તો 1 કલાક વહેલા ઉઠો. રાત્રે વહેલા સુઈ જવાનું. જો ઇન્સ્ટાગ્રામ અને જો ફેસબુક વાપરતા હોય તો કાલે બંધ કરી દેજો. અને સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરો સવારે, તો ચોક્કસથી તમારું ભાગ્યોદય સરસ છે. અને ગુરુનું રત્ન પોખરાજ ધારણ કરો. અને હવે શું નથી? છોકરી નથી મળતી, બરાબર છે. પણ નોકરી છે કે નથી સાહેબ તમારે? નોકરી તો નથી, હવે જવાનું ચાલુ કરીશ. નોકરીની તો છોકરી નહીં મળે ક્યારેય પણ, બરાબર છે. એટલે નોકરી કરો, સારો પગાર હોય, થોડુંક બેંક બેલેન્સ સેવિંગ કરશો ને તો છોકરી આવશે. એટલે પહેલા તો છોકરી માટે તમે ગુરુનું રત્ન ધારણ કરો અને સરસ નોકરી કરો. અને 6 મહિના સરસ નોકરી કરીને થોડુંક સેવિંગ કરશો એટલે ચોક્કસથી ઓટોમેટિક તમને બધા જ સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ. બીજો મહિનો 2006. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપને અમે સાંભળી શકીએ.
જે પહેલા આપણો ટીવી નો અવાજ બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો. બંધ કરી જી હવે આપનો જન્મ સમય જણાવશો? નથી સમય જન્મ સમય સવારે 8:30. જી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 19/2/2006. જી જન્મ સ્થળ? વરાણા, પાટણ જિલ્લાનું વરાણા. જી આપનો પ્રશ્ન શું છે? હેલો. હેલો. જી આપનો પ્રશ્ન શું છે? હા, ભણવામાં અને પેપર કેવો પેપર હતો, પરિણામ સારું આપે એ પૂછવાનું હતું. જી આપના માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જી જી દીકરાનું રવિ નામ છે. આપના દીકરાને પ્રશ્ન કુંડલી છે બેન સાહેબ? રવિ નામ છે. રવિ નામ છે. આપના દીકરાનું નામ રવિ નામ છે. તુલા રાશિ સાચી રાશિ છે અને વિદ્યાસ્થાનનો માલિક સૂર્ય છે. એટલે સૂર્ય પોતાના સ્થાનને જોવે છે એટલે પરિણામ સારું આવશે, પરંતુ શનિ ગ્રહ પણ વિદ્યાસ્થાનને જોવે છે એટલે જેટલું લખ્યું હશે ને એટલું જ પરિણામ આવશે. જ્યોતિષ વિદ્યા માર્ગદર્શન આપે છે કે ભાઈ ભણવામાં કોઈ જો રૂકાવટ આવતી હોય તો શું કરવું, તો એને રૂકાવટ ઓછી આવે, પરંતુ પરિણામ તો જે લખ્યું હશે એ પ્રમાણે જ પરિણામ મળશે. એટલે દીકરાને આવી ખોટી આશા ન આપવી, પરંતુ વધુ મહેનત કરાવી અને રોજ ભક્તિ કરાવડાવશો, કુળદેવીની રોજ માળા કરાવડાવશો તો ચોક્કસથી વિદ્યામાં આગળ વધશે. કયા ધોરણની પરીક્ષા આપી દીકરાએ? 12મા ધોરણની પરીક્ષા આપી છે. કેટલા ટકા આવશે એવું કેવું છે એમનું, દીકરાનું રવિભાઈનું? 70 આસપાસ કે ને, આત્મવિશ્વાસથી કે છે ને? બસ તો આખા ગામની અંદર આવતીકાલે પેડા વેચી દો, 70% આવી જશે સાહેબ. ચાલો, હર હર મહાદેવ. જે શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 19/3/97. જી આપનો જન્મ સમય? જન્મ સમય સાંજે 7:30. જી આપનું જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર. જી આપનો પ્રશ્ન શું છે? સગાઈ માટે પૂછવું છે. જી ખાતી નથી, કઈ માંગ આવે પણ આમ આપણે વાત કરીએ ને પછી કઈ જવાબ જી. નથી આવતો. જી આપને માર્ગદર્શન મહિનો કયો શાસ્ત્રીજી છે? આપશે. 19 તારીખને જન્મનો માસ કયો છે બેન દીકરાનો? માર્ચ. માર્ચ મહિનામાં જન્મ છે. 19/3/1997. ઉત્તમ નામ છે. ઉત્તમ નામ છે, બરાબર છે, બહુ સરસ છે. અને લગ્નનો પ્રશ્ન છે. પતિ સગાઈ માટે. જી પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને એ શનિ ગ્રહ છે, તો શનિની ઉપાસના કરાવડાવો, હનુમાનજીની ઉપાસના કરાવડાવો. શક્ય હોય તો રોજ 3 હનુમાન ચાલીસા કરે અને શિવજીના મંદિરની અંદર પાણીમાં થોડુંક દૂધ અને થોડીક સાકર નાખીને રોજ મહાદેવજીના મંદિરે મોકલો તો શીઘ્ર વિવાહ યોગ બનશે અને અંગારક નામનો યોગ બની રહ્યો તેનું નિરાકરણ કરાવજો, ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 1905 10મો મહિનો. જી તારીખ કેટલી છે 10મા મહિનાની? 15 તારીખ 10મો મહિનો. જી જન્મ સમય? જન્મ સમય સવારે 7 વાગે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ પોરબંદર. જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારો છે, ઘરમાં મારે બધા વ્યક્તિનું કોઈ ઓલું નથી, તો એ કઈ છે મારા ઉપર? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ઓલું નથી એટલે સાહેબ શું નથી એવું થોડું જણાવશો? પ્રશ્ન બરાબર આપનું નામ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો સાહેબ. નામ કરશનભાઈ. કરશનભાઈ, આજે પહેલી વાર વાત કરી કે પહેલા વાત કરેલી છે આપણા પ્રોગ્રામની અંદર? પહેલી વાર જ. બહુ સરસ. તો આપનો પ્રશ્ન જણાવશો મને? મારો પ્રશ્ન એ અમારા ઘરમાં ત્રણ સભ્ય હે, 6. જી અને એમાં મારા પર કોઈ ઓલું નથી મારા ઉપર, તો એમાં કઈ એટલે મારા ઉપર થશે કઈ? ઓલું નથી એટલે પ્રેમ નથી કે 3 વહુ શત્રુભાવનું? છે, 3 છોકરા છે. બરાબર છે. તો શું નથી સાહેબ? હે? જો તમારે છે ને ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ થયેલો છે એટલે આપને શું પૂછવું છે ને એ આપને ખુદને જ ખ્યાલ નથી કે આપ શું પૂછી રહ્યા છો સાહેબ.
તો આપે છે ને એક કામ કરો, આપની અટક કઈ છે, સરનેમ કઈ છે સાહેબ? સરનામ છે અમારી ટુકડિયા. બરાબર છે. અને આપના કુળદેવી કયા છે, કુલદેવતા કયા છે આપના? કુલદેવી અમારા છે પાર્વતી માતાજી. બરાબર છે. તો એમને છે ને દર રવિવારે એક શ્રીફળ વધેરો અને રોજ એમના મંદિરે 5 મિનિટ આંખ બંધ કરીને કોઈ પણ વિચાર કર્યા વગર 5 મિનિટ બેસી રહો અને એમના ત્યાં આગળ પ્રાર્થના કરો, આપના આશીર્વાદથી માતાજી, તમારા આશીર્વાદથી અમારા પરિવારમાં પ્રેમ સુખનો વધો થઈ રહ્યો છે. આવું જો તમે રોજ નિત્ય બોલશો ને તો ચોક્કસથી તમારું ઓલું જે બાકી છે ને એ બધું થઈ જશે આપનું સાહેબ. એટલે દર રવિવારે એક શ્રીફળ વધારવા. હા, દર રવિવારે એક માતાજીને શ્રીફળ વધેરો, કુળદેવીને, અને રોજ એની માળા કરો 3 અને 5 મિનિટ કોઈ પણ વિચાર કર્યા વગર કુળદેવીના મંદિરે બેસજો ચોક્કસથી. અને 5 મિનિટ નામ લેવાના. હા, ખોટા ગપ્પા નહીં મારવાના મંદિરમાં જઈને, બરાબર છે? અને આપણા પરિવારનું ક્યારેય ખોટું નહીં બોલવાનું, અહિત નહીં બોલવાનું. આપણા પરિવારમાં દીકરા વહુ હોય એ લોકોનું બધું સારું જ બોલવાનું, તો ચોક્કસ એ પણ તમારા વિશે સારું બોલશે ને સારું કરશે સાહેબ. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, કન્યા રાશિનો બીજો ચંદ્ર એટલે ગુરુના નક્ષત્ર, વિશાખા નક્ષત્રનો બીજો ચંદ્ર એટલે વાણી દ્વારા ધન લાભ થાય, પરિવારની અંદર પ્રેમ વધે, પરિવાર દ્વારા પણ લાભ થતા જણાય. પરંતુ કન્યા રાશિના જાતકોએ આવતીકાલના દિવસે દાંપત્ય જીવન અંદર ક્લેશ કંકાસ થવાની સંભાવના છે. યાત્રા પ્રવાસ આવતીકાલે ટાળવી અને પતિ પત્નીએ કાલે મૌન રાખી અને શાંતિથી એકબીજાની વાત સાંભળી અને જો દિવસ પસાર કરશો તો આપના માટે દિવસ સારો રહેશે. તેના સાથે કન્યા રાશિના જાતકો જે નોકરી કરી રહ્યા છે તો નોકરી માટે પણ કાલે આવતીકાલનો દિવસ એક ઉત્તમ છે, કલ્યાણકારી છે. પ્રમોશન બાકી હોય તો પ્રમોશન મળવાની સંભાવના છે. એના સાથે પગાર પણ થવાની સંભાવના છે. શુક્ર મંગળ છે એટલે અચાનક ધન લાભ પણ થાય કન્યા રાશિના જાતકો માટે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. જી, આપનો જન્મ સમય. જન્મ સમય સાંજે કેટલા વાગ્યા? જી, જન્મ સ્થળ કયા જિલ્લામાં આવેલું? જી, આપનું જન્મ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? જી, આપનો પ્રશ્ન શું છે? જી, આપના માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. બીમારમાં શું થવાય છે? ભણતા ભણતા બીમાર પડાય છે કે ખાતા ખાતા બીમાર પડાય છે બેટા? ભણતા ભણતા બીમાર પડે એટલે એનો મતલબ છે કે તમારું ધ્યાન ઇન્સ્ટાગ્રામમાં વધારે છે. જુઓ, તમારે છે ને વિદ્યાસ્થાનનો માલિક છે ને સૂર્ય છે. તમે આત્મવિશ્વાસથી ભણતા નથી. આપનું નામ જણાવશો બેટા? ટીવી નો અવાજ બંધ કરીને પછી મારા સાથે વાત કરો, તમને વાત કરવાની મજા આવશે. હેલો જી, તો તમે વિદ્યાસ્થાનનો માલિક છે ને સૂર્ય છે અને સૂર્ય પોતાના બીજા સ્થાનમાં છે એટલે સૂર્ય છે ને આત્મવિશ્વાસથી તમે અભ્યાસ કરતા નથી. તમારું માઇન્ડ છે ને ડાયવર્ટ વધારે રહે છે. તો મનને સ્થિર કરો તો ચોક્કસથી સફળતા મળશે. રોજ સવારે 10 મિનિટ ધ્યાન યોગ કરો. ફાવે છે આપને ધ્યાન કરતા? આંખો બંધ કરીને શું બોલશો ધ્યાનમાં? ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રની રોજ 3 માળા કરો અને 10 મિનિટ ધ્યાન કરશો ને ચોક્કસથી તમને જ્ઞાન મળશે, વિદ્યા મળશે. અને રોગ શત્રુ સ્થાનની અંદર સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે તો મમ્મી પપ્પાને જણાવજો કે ગ્રહણ દોષનું નિરાકરણ કરાવે. ચોક્કસથી સ્વાસ્થ્ય સારું રહેશે અને ભણવામાં ધ્યાન આપો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિની વાત કરી રહ્યા હતા. કન્યા રાશિના જાતકોએ શું કરવું? પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો મારો પ્રશ્ન હતો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હા, જન્મ તારીખ 10/9. જી, 10/9/19 ના 10/9/2015. જી જી, જન્મ સમય. સમય 4 વાગે. દિવસના કે રાતના? સવારે. જી, જન્મ સ્થળ. જન્મ સ્થળ ઉત્તરખંડા. જી, આપનો પ્રશ્ન શું છે? કયા જિલ્લામાં આપનું જન્મ સ્થળ આવેલું છે? હા, મારો પ્રશ્ન એ છે કે મારે છોકરો છે ને કે
જન્મથી તો બોલતો હતો જી પણ હું 2 વર્ષથી બોલતો નથી. જી આપણું જન્મસ્થળ છે તે કયા જિલ્લામાં આવેલું છે? હેલો હેલો, જી આપણું જે જન્મસ્થળ છે તે કયા જિલ્લામાં આવેલું છે? ખેડા જિલ્લા ઉત્તરસંડા. જી હવે આપણો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? હા હા. જી આપણો પ્રશ્ન જણાવશો? હેલો, જી આપણો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? હા જય શ્રી કૃષ્ણ. જી આપને સમસ્યા શું છે? આપણો પ્રશ્ન જણાવશો? હા, મારો પ્રશ્ન જી હા હા, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? આપનો પ્રશ્ન જણાવશો? આપની સમસ્યા શું છે? એ જન્મથી તો બોલતો હતો થોડું થોડું, પણ હમણાં 2 વર્ષથી બોલતો નથી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. વાણીનો મમ્મીનું નામ પ્રિયંકા છે જી અને પપ્પાનું નામ મનીષ છે. જી જી વાણીનો માલિક છે ને સૂર્ય છે, તો જો જન્મથી બોલતો હોય એટલે ગ્રહો સારા જ કહેવાય. તો ડોક્ટરે શું કહ્યું છે અને કેવી રીતે અવાજ બંધ થઈ ગયો એનું જણાવશો કારણ? સ્થળ ઉત્તરસંડા. નહીં ભાણિયાનો અવાજ બંધ. જી જી આપણો ટીવી ચાલુ હોય તો આપણો ટીવી નો અવાજ બંધ કરજો. હા, ટીવી નો જી. હેલો, અવાજ બોલતા બોલતા દીકરો જે જન્મથી બોલતો હતો તો પછી બોલવાનું બંધ થઈ ગયું, તો એનું કારણ શું છે? એટલે એકદમ જ એને બોલવાનું બંધ કરી દીધું, એટલે આમ દવાઓ ચાલુ હતી પણ દવાઓથી કોઈ ફેર પડતો નથી. જો અહીંયા વાણી સ્થાનનો માલિક સૂર્ય છે ને સ્વગ્રહી છે ને બુધ પણ ઉચ્ચનો છે, વાણીનો કારક ગ્રહ. એટલે અહીં ગાડી કોઈ સમસ્યા દેખાતી નથી, પરંતુ આ જ્યોતિષની સલાહની જરૂર નથી, પરંતુ સારા ડોક્ટરની સલાહની જરૂર છે બેન. તો સારા ડોક્ટરની સલાહ લઈ અને આગળ વધશો તો સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો પહેલા અને વર્ષ? જી કયા વર્ષમાં જન્મ થયો છે? જન્મ સમય કયો છે? જી પણ એમનો જન્મ કયા વર્ષમાં થયો છે? તમારો જન્મ કયા વર્ષમાં કઈ સાલમાં થયો છે આપને ખ્યાલ છે? હેલો હેલો 97 માં થયો છે. જી બોલો હવે તમારો પ્રશ્ન બોલો. શું પ્રશ્ન હતો આપનો બેન? જી જી બેન આપનો 3:30 રાતનો જન્મ છે, હું સમજી ગયો આપનો પ્રશ્ન. તમે છે ને કુળદેવીને દર રવિવારે નમસ્કાર કરશો ને તો ચોક્કસથી તમારો જે પ્રશ્ન છે ને માતાજી તમારો પ્રશ્ન સાંભળશે બેન. જી જી કાંઈ વાંધો નહીં, તમે કુળદેવીને નમસ્કાર કરો અને કુળદેવી તમારી પ્રાર્થના સાંભળશે તો સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, જી પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો, હેલો હેલો, જી આપની જન્મ તારીખ? કલ્પેશ રાજુભાઈ વાઘેલા. જી આપની જન્મ તારીખ જણાવશો? કલ્પેશ રાજુભાઈ વાઘેલા. આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 10/1998. જી આપનો જન્મ સમય? 10/1/1998. જી આપનો જન્મ સમય જણાવશો? જન્મ સમય રાત્રે 1:30 વાગ્યા. જી આપનો પ્રશ્ન શું છે? એના જીવનમાં બધી બહુ ઉપાધિઓ આવે છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આ કોની કુંડલી છે? આપની છે કે બીજા કોઈની છે? બાબાની અમારા. તમારા બાબાની જન્મ કુંડલી છે. તમે પહેલા 1:10 બોલ્યા અને બીજી વાર તમે 10:01 બોલ્યા, તો સાચી તારીખ જણાવશો ને બેન? આપે 2 વાર તારીખ જણાવી. આપનું નામ જણાવો પહેલા બેન, આપનું નામ જણાવો. કોકિલાબેન રાજુભાઈ વાઘેલા. કોકિલાબેન દીકરાની જન્મ તારીખ પહેલા જણાવો, પછી મહિનો જણાવજો.
હા 10/1/1998. 10 હવે સાચું ને? કન્ફર્મ ને? હવે 1-10 નથી ને? બરાબર. હવે પ્રશ્ન શું છે કોકિલાબેન આપણે દીકરાનો? હા પરફેક્ટ રાજભાઈ વાઘેલા. જી 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 બરાબર છે. તો દીકરાનો એની જીવનમાં બહુ ઉપાધિઓ આવે. અચ્છા, પેલા નોકરી કરે છે કે દીકરો ભણે છે? અભ્યાસ પૂરો થઈ ગયો દીકરાનો? અને નોકરી ધંધો પણ દીકરો નોકરીમાં ટકતો જ નહીં હોય તો કેવી રીતે નોકરી કરે બેન, સફળતા મળે? એમને કહેવાનું કે ભાઈ નોકરી તું સળંગ કર, નોકરી બંધ નહીં કરવાની તારે. રાત્રે ઘરે કેટલા વાગે દીકરો આવે છે બેન? એટલે એના ગ્રહ શું નડે એમ. જો કોઈ ગ્રહ નડતો નથી બેન, એમની કુંડલી બહુ સરસ છે, બરાબર છે. એટલે કોઈ ગ્રહ નડતો નથી, પણ એ છે ને આળસુ વધારે છે, તો આળસ છોડાવડાવો એમને. અને વહેલા સુઈ જાય ને સવારે વહેલા ઉઠશે ને તો ચોક્કસ સફળતા મળશે બેન. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબાનું જોવાનું હતું થોડું. જી જી, એમની જન્મ તારીખ જણાવશો? 24/6/2020. જી હાર્દિક નામ છે. જી, પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો. જી, પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો. જી, હવે આપનો જન્મ સમય જણાવશો? 24/6/2020. જી, જન્મ સમય? સમય છે સાંજે 7 વાગે. જી, 7:30 ની આજુબાજુ. જન્મ સ્થળ? તોફાન બહુ કરે. જન્મ સ્થળ? રાજકોટ. જી, આપનો પ્રશ્ન શું છે? તોફાન બહુ કરે, માનતો નથી કોઈ, આમ ભણવામાં ખોટ ને એવું બધું. જી, આપણે માર્ગદર્શન અને શાસ્ત્રીજી આપશે. જી 3 વર્ષ ને 4 વર્ષનું બાળક તોફાન કરશે સાહેબ, પોસાશે, બરાબર છે. એ બાળકના તોફાનથી જ ઘરની અંદર જે ચીચકારીયાનો અવાજ આવે ને એનાથી જ ઘરની રોનક વધતી હોય છે. એટલે નાની બાલ્યાવસ્થાના જે બાળકના તોફાન હોય ને એ સારા કહેવાય. પરંતુ આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પ્રમાણે જોઈએ તો મંગળ વિદ્યાસ્થાનની અંદર છે અને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. એટલે સૂર્ય રાહુનો ગ્રહણ યોગ પિતા સ્થાનનો માલિક છે. તો એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આમની કુંડલી દ્વારા એમના પિતાનો ભાગ્યોદય થાય, ઉન્નતિ થાય. ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર સ્વગ્રહી છે, એટલે કોઈ એવી ખોટી ચિંતા કરવાની જરૂર નથી. અને બાળક છે તો બાળક તો તોફાન કરે સાહેબ. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 21/12/1989. જી, જન્મ સમય? જન્મ સમય નરોડા ગ્રામ પંચાયત, નરોડા ગ્રામ પંચાયત. જી, જન્મ સમય? હા, સમય જન્મ સમય સવારે 7:30 વાગે. જી, આપનો પ્રશ્ન શું છે? 7:45. જી, આપનો પ્રશ્ન? પ્રશ્ન શું છે? નોકરી ટકતી નહીં. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પહેલી વાર કોલ કર્યો કે સાહેબ બીજી વાર કોલ કર્યો? આપણે પહેલા વાત થયેલી છે ક્યારે? હા, આપણે પહેલા કોઈ દિવસ વાત થયેલી છે આવી? ના. આજે પહેલી વાર વાત કરી રહ્યા છો? કોલ પહેલી વાર કર્યો ભાગ્ય લાભમાં? હા, એક વખત કર્યો તો હમણાં થોડી વાર જી પહેલા. જી. તો ત્યારે શું કહ્યું હતું સાહેબ આપને? એ યાદ છે આપને? ઉકળાટ માટે વીટી. બરાબર છે. હા, તો પોખરાજ ધારણ કરશો. અને બીજું શું કહ્યું હતું? સવારે શું કરવાનું કહ્યું હતું? નોકરી ટકતી નથી. નોકરી ટકતી નથી, પણ સવારે શું કરવાનું મેં તમને કહેલું પહેલા થોડીક વાર પહેલા જ્યારે આપણે કોલ કર્યો ભાગ્ય લાભમાં, ત્યારે મેં તમને પોખરાજનું રત્ન ધારણ કરવાનું કહ્યું ને એના સાથે બીજો શું ઉપાય જણાવેલો? સૂર્ય નમસ્કાર. બસ, તો સૂર્ય નમસ્કાર કરશો ને ઓટોમેટિક પ્રશ્ન થઈ જાય. કારણ કે આપણે પ્રશ્ન કરીએ ને નોકરી કરવી હોય તો નોકરી માટે સવારે વહેલા ઉઠવું પડે, તો વહેલા ઉઠી સૂર્ય નમસ્કાર કરજો, સફળતા મળશે જી સાહેબ. શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? અરે મારે મારા ભાઈને પૂછવું છે. જી. મારા ભાઈની જન્મ તારીખ 3/3/2003. જી, જન્મ સમય? જન્મ સમયે રાતે 10 વાગ્યાનો. જી, રોની નામ છે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? જન્મ સ્થળ અમદાવાદનું થશે. એનો પ્રશ્ન એક ઘણી બધી મુશ્કેલી અહીંયા માણસું અમે કઈ કામ ના કરો, વહેલા ના જાગો. જી જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે શું કરી રહ્યા છે ભાઈ? આપના ભાઈ અભ્યાસ કરી રહ્યા છે કે? ના, અભ્યાસ નથી કરતા. બરાબર છે. જન્મ તારીખ બીજી વાર કન્ફર્મ કરશો? 3/3 ને? હા, 3 ત્રીજા મહિનાની 3જી તારીખ 2003. બહુ સરસ. 3, 3, 3 અને 2.
એટલે એવું કે ભાઈ ગુરુ અને ચંદ્રના અંકમાં જન્મ છે, કુંડલી તો બહુ સરસ છે, પરંતુ શ્રાપિત દોષના કારણે દીકરાને અવારનવાર તકલીફ પડતી હોય છે અને અમાવાસ્યા પછીનો જન્મ છે એટલે અમાસની છાયામાં જન્મ છે. એટલે રોજ જો શિવજીના મંદિરમાં જાય છે કે નથી જતા ભાઈ? ધર્મને માને છે? ના એવું કશું માનતો નથી. એક વખત અમે પૂરું પેલું બતાવી તો મારે શું તો દર સવારે જવાનું, પણ એક મહિના જતો પછી હપ્તો બંધ. બસ તો આપણે એક જ મહિનો આપણે કામ કરાવવાનું છે, કેમ કે એમને છે ને કુંડલીમાં બહુ સરસ રાજયોગ થઈ ગયો છે સૂર્ય શનિનો, બરાબર છે. તો એમને કહો કે તમે રોજ ભક્તિ કરશો ને તો તમારું ભાગ્ય સારું થશે, આવું કહેશો એટલે ઓટોમેટિક એમની ચિંતા છે ને દૂર થશે. એટલે એમને છે ને શિવજીના મંદિરમાં રોજ મોકલો. હા, અને થોડુંક શ્રાપિત દોષનું નિરાકરણ છે ને, નિરાકરણ પણ આપને બાજુમાં જે કોઈ નજીકમાં કોઈ ગોર બાપા રહેતા ને એમના જોડે કરાવડાવજો. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 14/10/91. જી, જન્મ સમય? જન્મ સમય સાંજનો 4:30. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ હાલ. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન હવે દીકરી બાના મંગળ છે, મંગળની વિધિ ક્યારે દીધી છે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. તો મેરેજ માટે એમ કે કઈ રાશિ જોડે કઈ દિશામાં? જી, મંગળનું રત્ન ધારણ કરાવેલું છે, બરાબર છે, એવું આપે કહ્યું. હા. બહુ સરસ. દીકરીનું નામ શું છે? ધર્મિષ્ઠાબા. બરાબર છે. જો પતિ પત્નીના સ્થાનની અંદર છે ને સિંહ રાશિ છે ને, સિંહ રાશિનો માલિક છે ને પોતાનાથી બીજા સ્થાનમાં છે અને શુક્ર અને ગુરુ યોગકારક છે. એટલે અત્યારે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલી રહેલો છે. એટલે વર્તમાનમાં લગ્ન યોગ માટે આપ પ્રયત્ન કરી શકો ને પોતાના ઘરથી અથવા તો જન્મસ્થળથી પશ્ચિમ દિશાની અંદર જો ધ્યાન રાખશો તો પશ્ચિમ દિશા તરફથી માંગુ આવવાની સંભાવના વધારે છે. આ સામાન્ય સિદ્ધાંત છે, એક તટસ્થ સિદ્ધાંત નથી, પરંતુ સામાન્ય સિદ્ધાંત ક્યારેક સફળતા પણ આપે છે. તો શુક્ર ગ્રહના કારણે પશ્ચિમ દિશામાંથી જો માંગવું આવે કે પશ્ચિમ દિશામાં ધ્યાન કરશો તો ચોક્કસથી સફળતા મળશે. એના સાથે એમના મિત્રોના માધ્યમથી પણ સફળતા મળવાની સંભાવના છે. એટલે એમના જો કોઈ ક્લોઝ મિત્ર હોય તો ક્લોઝ મિત્રના આડોશી પડોશીમાં કાં તો એમના મોસાળ પક્ષમાં જો કોઈ જોવામાં આવે તો પણ એમનાથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. તો આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાયા છે. હેલો હેલો જી, આપનો ટીવી નો અવાજ પહેલા બંધ કરજો. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે કેવું છે કે મેં મકાન લીધું છે. જી, હા, તો 3 વર્ષથી મકાનના પૈસા આપ્યા છે, જી, પણ સામેથી કોઈ જવાબ નથી આવતો. હા, તો પહેલા આપનો જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ મારી 26 જી, 26/5 જી, 26/5/66. જી, અરે ના, હા બરાબર, 26/5/66. જી, જન્મ સમય? જી, જન્મ સમય? આપનો જન્મ સમય જણાવશો? સવારે છે કે સાંજે તે પણ જણાવશો? જન્મ સ્થળ? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? હેલો 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 જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. મારા પપ્પાને જન્મ તારીખ બોલો. જી, એમની જન્મ તારીખ છે 1/1/1976. જી, જન્મ સમય? જન્મ સમય તો યાદ નથી અત્યારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? એમને નોકરી હતી ને જે ચાલુ હતી તે અત્યારે બંધ થઈ ગઈ, કોન્ટ્રાક્ટ ચાલતો હતો એમનો. જી, જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. અત્યારે 1 વર્ષથી ઘેર બેઠા છે. જી, જી, એટલે એમની નોકરી પાછી મળશે કે નહીં? બરાબર. શું નામ છે સાહેબનું? એમનું નામ રાજુભાઈ મોહનભાઈ વાઘેલા.
રાજુભાઈ નામ છે, બરાબર છે, નોકરી છે ને એવો પ્રશ્ન છે ને તમને જન્મનો ટાઈમ યાદ નથી એવું આપનું કહેવું છે, બરાબર છે. 21 મંગળવાર ગણપતિના મંદિરે ભરવાનું રાખો, ગણપતિ બાપાના આશીર્વાદ મળશે તો બધું સરસ થઈ જશે. જી હેલો હેલો જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું, પણ આપણી સાથે દર્શક મિત્રો જોડાયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જે પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 1/2010 જી, જન્મ સમય? 3:30 પરોઢી. જી, જન્મ સ્થળ? હલો, જી, આપનો પ્રશ્ન શું છે? મારો બાળક બહુ ગુસ્સો કરે છે અને ભણવામાં ધ્યાન આપતો નથી, એટલે મેં કીધું ભણશે કે નહીં એમ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? અંજલિ આપનું નામ જણાવશો? અંજલિ જી ત્રિવેદી. જી જી, અંજલિબેન નામ છે આપનું, કલવતી નામ છે આપનું, અને બાળક વિશે બાળકનો વિદ્યાસ્થાનનો માલિક છે ને ગુરુ છે, અને વાણી સ્થાનની અંદર રાહુ, સૂર્ય, બુધ, ચંદ્ર, શુક્ર અને 5 ગ્રહની યુતિ હોવાથી વાણીની અંદર, મનની અંદર પરિભ્રમણ રહે છે, એટલે બાળકનું મન સ્થિર નથી. એટલે એવું કહી શકાય કે અમાસની આજુબાજુમાં જન્મ હોય કાં તો 14નો જન્મ હોય તો ડિટેલમાં કુંડલી બાળકની ચેક કરાવજો. જો 14નો જન્મ હોય તો 14ની શાંતિ કરાવજો, મૂળ નક્ષત્ર હોય તો મૂળ નક્ષત્રની શાંતિ કરાવજો, અને ગ્રહણ યોગની શાંતિ કરાવજો. ચોક્કસથી બાળકનું સારું. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાયા છે. હેલો 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 જે પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો જે પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો. હેલો એ મારો વોઇસ થોડો બગડેલો છે. હા બસ. હા, એમ હું કહું છું કે મારી જન્મ તારીખ 26/5/66 છે. મેં મકાન લીધું છે ને, એ 3 વર્ષથી પૈસા આપ્યા છે, તો મકાન થશે કે નહીં મારું? જી, જન્મ સમય? જન્મ સમય 4:25 સવારે. જન્મ સ્થળ? જન્મનો સમય 4:25 સવારે. જી, જન્મ સ્થળ કયું છે? ગુજરાત. જી, આપણો ટીવીનો અવાજ પહેલા બંધ કરજો. અમદાવાદ ગુજરાત. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે પણ આપ શાંતિથી સાંભળી શકો. ચંદ્ર સ્વગ્રહી છે. આપણે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે ચંદ્ર સ્વગ્રહી છે, અને ચોથા સ્થાનનો માલિક ચંદ્ર છે, મકાન સ્થાનનો માલિક ચંદ્ર છે, એટલે મકાન યોગ છે. પૈસા આપ્યા અને જવાબ નથી આપતા, આપને એવું કેવું છે, આ વાત સાચી છે? હા તો કેમ જવાબ નથી આપતા? પૈસા આપ્યા તો જવાબ તો કોઈ આપે ને સાહેબ. હા. કયા એરિયામાં લીધું છે અમદાવાદમાં મકાન? શું કહો છો બેન? અમદાવાદમાં કયા એરિયામાં મકાન લીધું છે અમદાવાદમાં? અમદાવાદમાં સાપુર એરિયામાં છે. સાપુર એરિયા ગણાય છે. બરાબર છે. કેટલા પૈસા આપેલા છે મકાન માટે? મકાનમાં અમે 2 લાખ આપેલા છે, પણ અમને કે બનાવીને આપીશું 4થો માળ, પણ આપતા જ નથી. 3 વર્ષ થયા. બરાબર છે. તો તમે બિલ્ડરને મળો, કારણ કે આ પ્રશ્ન જન્માક્ષરનો નથી સાહેબ, બિલ્ડરનો હોય કે જેનો હોય ને, જેને પૈસા આપ્યા હોય કે જેને સાક્ષી રાખે ને, તમે એને પૂછો. આ પ્રશ્ન જન્માક્ષરનો પ્રશ્ન નથી. આ મકાન યોગ ચોક્કસ છે સાહેબ, બિલકુલ ચિંતા ના કરો. કુળદેવીને પ્રાર્થના કરો, મકાન યોગ છે અને ભવિષ્યમાં મકાન ભગવાનની કૃપાથી થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જે પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો હેલો જી, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા, તો આપની જન્મ તારીખ જણાવશો? હા 5/3/2007. જી, આપણો જન્મ સમય? આપણો જન્મ સમય જણાવશો? જન્મ સમય યાદ નથી અત્યારે. જન્મ સ્થળ?
જન્મ સ્થળ જણાવશો? જન્મસ્થળ અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? હેલો, એક્ઝામમાં પાસ નથી થયા 110 માં. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું દીકરાનું નામ જણાવજો ને આપના કુળદેવીનું નામ જણાવશો. હેલો. હા, અમારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે ભાઈ? હેલો. જી, આપનો ટીવીનો અવાજ પહેલા બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હા બોલો. આપના કુળદેવીનું નામ જણાવશો. મહાકાળીમાં. બરાબર છે. તો બાળકને રોજ કુળદેવીના મંદિરે દર્શન કરાવડાવો અને દર મંગળવારે ગણેશજીના મંદિરના દર્શન કરાવડાવો. ચોક્કસથી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થશે. અને થોડીક બેદરકારી હોય બેદરકારી દૂર કરાવડાવો, મોબાઈલ દૂર કરાવડાવો, રમત ગમતમાંથી ધ્યાન ભણવા આપો તો ચોક્કસથી બાળકને સફળતા મળશે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી માર્ગદર્શન મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. નમસ્કાર.